જય હિન્દ મિત્રો. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું 7 ડિસેમ્બર 2025ના મહત્ત્વના કરંટ અફેર પ્રશ્નો બાબતે. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને પ્રશ્નમાં કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર કમેન્ટ કરજો. તો ચલો વિડીયો આપણે શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા NRAIના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેના સાચો જવાબ આવશે કલિકેશ સિંહ દેવની, એટલે કે ઓપ્શન સી. તો આજે એક વહીવટી નિમણૂક માટે આ કલિકેશ સિંહ દેવને નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે NRAIના નવા અધ્યક્ષ તરીકે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે, જે ભારતમાં શૂટિંગ રમતગમતના વહીવટમાં એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન દર્શાવે છે. તો આ શું, ભારતે શૂટિંગ રમતગમત જે છે બરાબર, તેની આ જે સંસ્થા છે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, તેના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન, તાજેતરમાં રાજસ્થાનના બિકાનેરના મહાજન ફિલ્ડ ખાતે આયોજિત સંયુક્ત સૈન્ય અભ્યાસ હરિમૌ શક્તિ ભારત અને કયા દેશ વચ્ચે યોજાયો હતો? તો તેમાં જવાબ આવશે મલેશિયા, એટલે કે ભારત અને મલેશિયા વચ્ચે આ હરિમૌ શક્તિ સૈન્ય અભ્યાસ યોજાયો હતો. જે આ સંરક્ષણ સહયોગ માટે આ ભારત અને મલેશિયા સેના વચ્ચે આ હરિમૌ શક્તિ સૈન્ય અભ્યાસ રાજસ્થાનના બિકાનેર ખાતે, કઈ જગ્યાએ? રાજસ્થાનના બિકાનેર ખાતે, જે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એટલે કે ફૂટબોલ યુનાઇટ્સ ધ વર્લ્ડની તાજેતરમાં કયા મહાનુભાવને સન્માનિત કરવામાં આવ્યા છે? તો તે મહાનુભાવનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ. તો આ આંતરરાષ્ટ્રીય સન્માનની વાત કરીએ તો અમેરિકાના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જે અત્યારે હાલમાં પણ જે છે બરાબર, પહેલા ટર્મમાં રહી ગયેલા છે, અત્યારે મિત્રો અહીં ભૂતપૂર્વ આ શબ્દ ખોટો છે, ડોનાલ્ડ ટ્રમ્પ જે હાલમાં પણ જે છે તેમને શાંતિ અને એકતામાં તેમના યોગદાન બદલ પ્રથમ ફિફા શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરાયેલા અર્થ સમિટ 2025ની બીજી આવૃત્તિ ગુજરાતના કયા શહેરમાં યોજાઈ હતી? તો ગુજરાતના ગાંધીનગર ખાતે આ યોજાઈ હતી અર્થ સમિટ 2025. કેટલામી આવૃત્તિ હતી મિત્રો આ? તો જે આ અર્થ સમિટની જે છે આ બીજી આવૃત્તિ હતી બરાબર, અને જે ગાંધીનગરમાં સફળતાપૂર્વક યોજાઈ છે, અને જેમાં સમિટમાં જે કેન્દ્રીય મંત્રી જે અમિત શાહ જે છે તેમના દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાંચમો પ્રશ્ન જોઈએ કે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં 2023માં 15મા સ્થળ તરીકે ગુજરાતની કઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો તેમાં જ આવશે ઓપ્શન એ, ગુજરાતના ગરબાનો. તો ગુજરાતના ગૌરવસમ ગરબાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં 15મું સ્થાન મળેલું છે. કેટલામું? 15મું સ્થાન. અને આ ઉપરાંત ભારતમાં આગામી 20મા યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસો સત્રની યજમાની કરશે. કેટલામાં? 20માની યજમાની કરશે, જે વૈશ્વિક સાંસ્કૃતિક મંચ પર ભારતની વધતી ભૂમિકા દર્શાવે છે બરાબર. આ બીજી આવૃત્તિ છે, જ્યારે 20મી જે આવશે તેની યજમાની કોણ કરશે? ભારત કરશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે કયો દેશ 8 થી 13 ડિસેમ્બર દરમિયાન 20મા યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસો સત્ર એટલે કે 20th યુનેસ્કો ઇન્ટેજિબલ કલ્ચરલ હેરિટેજ સેશનની યજમાની કરવા માટે તૈયાર છે? તો આપણે મિત્રો આગળ જોયું આગળના પ્રશ્નોમાં, તે આપણે આવશે ભારત. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે સિપ્રી ટોપ 100 ગ્લોબલ આર્મ્સ પ્રોડ્યુસિંગ કંપની 2024ની યાદીમાં ભારતની કઈ કંપનીને સર્વોચ્ચ ક્રમ એટલે કે 44મો ક્રમ હાંસલ કર્યો છે? તો તે કંપનીનું નામ આવશે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL, જે સંરક્ષણ અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં આજે સ્પીરીની ટોચની જે 100 વૈશ્વિક શસ્ત્રો ઉત્પાદન કંપનીઓ જે છે તેમાં ભારતની સૌથી વધુ, ભારતની પહેલા નંબરની પણ વિશ્વમાં 44મો નંબર તેને પ્રાપ્ત થયો છે, જે મેળવીને સ્વદેશી ઉત્પાદનની શક્તિ પ્રદર્શિત કરી છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ કે રેલોસ એટલે કે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક એગ્રીમેન્ટ કરાર, જેને તાજેતરમાં રશિયા દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, તે ભારત અને કયા દેશ વચ્ચેનો સૈન્ય લોજિસ્ટિક કરાર છે? તો મિત્રો અહીંયા આપણને કીધું છે કે ભારત અને રશિયા વચ્ચે જે છે, તો ઓબ્વિયસલી જવાબ આવશે ઓપ્શન સી, રશિયા બરાબર. જે વ્યૂહાત્મક કરાર તરીકે ભારત અને રશિયા પાસેથી
રેલોઝ કરારને મંજૂરી મેળવી છે અને જે સૈન્ય જહાજો અને વિમાનોને એકબીજાના થાણાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. એટલે કે સૈન્યના જે જહાજો છે, જે નેવીના જહાજો છે, જે એરફોર્સના જહાજો જે છે તે એકબીજાના થાણાઓ એટલે કે એરપોર્ટ હોય, ત્યાર પછી જે નેવી માટે જે બંદર હોય તેનો એકબીજાના બંદર અને એરપોર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ત્યાર પછી 9મો પ્રશ્ન જોઈએ કે ઇમારતોમાં ગરમી ઘટાડવા માટે સ્માર્ટ વિન્ડો કોટિંગ તરીકે કામ કરતું ક્રાંતિકારી સ્માર્ટ પોલિમર મટીરિયલ જે જેલ જે કઈ આઈઆઈટી દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જે આ મટીરિયલ એટલે એક જેલ છે. જેલ એટલે આપણે જે માથામાં નાખવાની જેલ કેમ આવે, લિક્વિડ આવે એ પ્રકારનું, તે આ કઈ આઈઆઈટી દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો આઈઆઈટી ભિલાઈ, ઓપ્શન ડી. જે સ્માર્ટ વિન્ડો કોટિંગ તરીકે ઉપયોગમાં લેવાય ને તેવું એક જેલ બનાવવામાં આવ્યું છે, જે સ્માર્ટ પોલિમર મટીરિયલ જેને કહેવામાં આવ્યું છે, જે ઇમારતોને ઠંડી રાખવામાં અને ઉર્જા બચાવવામાં મદદરૂપ થાય. આ એવું જેલ બનાવવામાં આવ્યું છે આઈઆઈટી ભિલાઈ દ્વારા. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે કયા અનુભવી ભારતીય ફાસ્ટ બોલરે તાજેતરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો તેમાં જવાબ છે ઓપ્શન સી, મોહિત શર્મા. તો મોહિત શર્મા જે છે એક ફાસ્ટ બોલર હતા, જેમને તાજેતરમાં છે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અને આ તમામ મુદ્દાઓ જે છે મિત્રો, આપણે જીપીએસસીની પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય તો તેમાં ખૂબ જ મહત્ત્વના જે છે આ 10 પ્રશ્નો, તો આપણે એના ઉપર એક નાની એવી આમથી નજર ફેરવી દઈએ જેથી કરીને એક્ઝામમાં પૂછાય તો આપણને યાદ રહે. બરાબર, તો આ તમામ મુદ્દાઓ જે છે તે આપણે અહીંયા વેરીફાઈ કરી લીધા, આપણે જોઈ લીધા. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો. જય હિન્દ.